પવિત્ર શ્રાવણ મહિનો એટલે શિવ ભક્તિનો વિશેષ મહિમા છે. ત્યારે આજે શ્રાવણનો પ્રથમ સોમવાર અને નાગપંચમીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. નાગપંચમી અને પ્રથમ સોમવાર એક સાથે આવવાથી શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી. તો ભક્તોએ આજે શિવલિંગની પૂજા સાથે નાગ દેવતાની પણ દૂધ પાણી ચડાવી વિશેષ પૂજા કરી. સુરતના અલગ અલગ શિવ મંદિરોમાં આજે શિવ ભક્તોનો ભારે મેળાવડો જોવા મળ્યો. બાગલ વિસ્તારમાં આવેલ પૌરાણિક કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી. તો શ્રાવણના પ્રથમ સોમવારે શિવલિંગ પર ચોખા ચઢાવવાનો વિશેષ મહિમા હોવાથી ભક્તોએ આજે પ્રથમ સોમવારે દૂધ પાણી બીલીપત્ર સહિત વિશેષ ચોખાનો શિવલિંગ પર અભિષેક કર્યો. આપનું નામ? નમસ્કાર. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને અત્યારે આપણે જે શિવના મંદિરની અંદર દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગે છે અને આપણે ત્યાં શિવને ભક્તિ કરવી એ આપણા હિન્દુ સંસ્કૃતિમાં, અને હવે તો બધા જ માનતા થઈ ગયા છે શિવને, અને શિવની ભક્તિ કરવાથી દેવોના દેવ મહાદેવ અને બહુ દયાળુ છે, એને કંઈ જરૂર નથી, પરંતુ આપણી જે કંઈક પાણી ચડાવીએ કે ફૂલ ચડાવીએ કે બીલીપત્ર ચડાવીએ એનું એ ખૂબ શુભ ફળ પ્રદાન કરાવે છે. અને સાથે આપણે દરેક વ્યક્તિએ, હું એમ નથી કહેતો કે દરેક વ્યક્તિ શિવની ભક્તિ કરી શકે છે, ચાહે તો એ વૈષ્ણવ સંપ્રદાયનો હોય કે બીજા કોઈ સંપ્રદાયનો, પરંતુ શિવની ભક્તિ દરેક વ્યક્તિ કરી શકે છે. અને અત્યારે આ જે મંદિર છે તે રાવણના ભાઈ, અને રાવણના ભાઈ એટલે કયા છે? આ કુબેર ભંડારી, નામ જ કુબેર ભંડારી છે. એટલે કુબેર ભંડારી મંદિરમાં લોકોનું લાઈન લાગી છે અને શિવના આશીર્વાદ લેવા માટે લાઈન લાગી છે, પૂજન અર્ચન કરે છે. અને મારી સૌને શુભકામના છે. અહીંયા જે કોઈ શિવની ભક્તિ કરવા આવતા હોય કે બીજા કોઈ મંદિરમાં, દરેક જણની મનોકામના ભગવાન ભોલેનાથ પૂરી કરે. નમસ્કાર. ઓમ નમઃ શિવાય. મારું નામ જિમ્મીશ છે, જિમ્મીશ પટેલ. અમે અહીંયા કુબેર ભંડારી મહાદેવમાં દર્શન માટે આવ્યા છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. ખૂબ ભીડ ઉમટી છે. બંગાળી, ગુજરાતી, મરાઠી દરેક પ્રાંતના દરેક વ્યક્તિ આવે છે, અહીંયા પૂજા કરે છે. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે ખૂબ ભીડ ઉમટી છે. આજે પહેલા સોમવારે અહીંયા સફેદ ચોખા ચડાવવાનો મહિમા છે. દરેક જણ ચોખા ચડાવે છે, બીલીપત્ર ચડાવે છે, દૂધ ચડાવે છે, જળ ચડાવે છે અને ભગવાનના દર્શન કરે છે. અને ઘણી બધી ભીડ અહીંયા ઉમટી છે. આજે શ્રાવણ મહિના પહેલો સોમવાર છે, નાગપંચમી છે, એટલે અહીંયા નાગ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે. એમને પણ દૂધ ચડાવવામાં આવે છે, પાણી ચડાવવામાં આવે છે, તિલક કરવામાં આવે છે અને એમને પણ પૂજા કરવામાં આવે છે. અને દરેક ભક્તો શ્રદ્ધાથી આવે છે અને શ્રદ્ધાથી એમનું કામ પણ પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાના અલગ અલગ સોમવારનું અલગ અલગ મહત્વ હોય છે. જેમ કે આજે પહેલો સોમવાર છે એટલે ચોખા ચડાવવાનું મહત્વ હોય છે સફેદ. બીજો સોમવાર છે એ સફેદ તલ ચડાવવાનું મહત્વ હોય છે. ત્રીજો સોમવાર છે એમાં લીલા મગ ચડાવવાનું મહત્વ હોય છે. અને ચોથો સોમવાર છે એમાં જવ ચડાવવાનું મહત્વ હોય છે. આ બધી વસ્તુ ચડાવવાથી માણસ એને નિરોગી રહે છે, ધન ધાન્ય સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, સંતાન પ્રાપ્ત થાય છે અને દરેકના કામ પૂર્ણ થાય છે.